સયાજગંજ વિસ્તારમાં આવેલા જાણીતા પ્રોફિટ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। આગ લાગતાની સાથે જ બાજુમાં આવેલી પ્રેસિડેન્ટ હોટલના જાગૃત સ્ટાફે ભારે સમય સૂચકતા દાખવી હતી। હોટલના સ્ટાફે વિલંબ કર્યા વગર યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા, જેના કારણે આગ વધુ વિકરાળ બનતા અટકી હતી। તે દરમિયાન ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરના 3 બંબા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી મોટી હોનારત ટળી હતી। જોકે આ દુર્ઘટના દરમિયાન જે શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી ત્યાં ફાયર સેફટીના સાધનોનો ભારે અભાવ જોવા મળ્યો હતો। યોગ્ય સુવિધા અને ફાયર ઇન્વેપમેન્ટ ન હોવાને કારણે સ્થાનિકો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બનાવ તો એવો બન્યો કે પ્રોફિટ સેન્ટરના જે એમનાથી એક ફ્યુઝ કંઈક બળી ગયો છે, એના લીધે શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટ થવાથી એમના ડગમાં આગ લાગી અને ત્યાંથી ટોટલ બધા રૂમોમાં ત્યાંથી જાય છે એમની લાઈન, તો ટોટલ વાયર બધા સળગી ગયા એમના, બરાબર ને। અને હોટલવાળાએ એને બુઝાવવાની કોશિશ તો કરી, પછી ફાયર બ્રિગેડવાળાઓને બોલાવ્યા, બરાબર છે, અને ફાયર બ્રિગેડવાળાઓનું કામ ચાલુ છે અને એ લગભગ પૂરું થવા આવ્યું છે। નહીં, જાનહાનિ કોઈ ચીજ થઈ નથી, કોઈ ચીજ નથી। સયાજગંજ કાળા ઘોડાની પાસે પ્રેસિડેન્સી હોટલમાં કંઈ શોર્ટ સર્કિટ થયો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લઈ લીધેલી છે અને કોઈ બીજી મોટી હોનારત થઈ નથી। આગ લાગવાનું કારણ હવે શોર્ટ સર્કિટ એવું કહે છે, પણ હજુ એ તપાસનો વિષય છે। કોઈ જાનહાનિ કોઈ થઈ નથી।